કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ નજીક આવેલા પવિત્ર સ્થળ શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ખાતે, જ્યાં હાલમાં ખૂબ ભવ્ય રીતે 200 વર્ષની ઉજવણી અવસર મહોત્સવ ચાલી રહ્યો છે. તો સૌથી પહેલાં આપણે જેતલપુરના આ પ્રાચીન સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીશું અને પછી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે એના વિશે પણ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મેળવીશું. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે ચેનલ પર નવા છો તો આવા જ અમારા નેક્સ્ટ અપકમિંગ વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, જેતલપુર અમદાવાદ જિલ્લામાં આવેલું એક પવિત્ર અને ઐતિહાસિક સ્થળ છે જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સમય દરમિયાન અનેક વખત જેતલપુર ગામની મુલાકાત લીધી હતી અને અહીં ઘણા આધ્યાત્મિક પ્રસંગો પણ થયા હતા. આજે પણ ગંગાબાનો ઓરડો જેતલપુરમાં પ્રસાદી સ્થળ તરીકે માનવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીં ભગવાન સ્વામિનારાયણે વિરામ કર્યો હતો અને ભક્તો સાથે અનેક આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી. ઇતિહાસ મુજબ જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં સંપ્રદાયનો પ્રસાર કરતા હતા ત્યારે તેઓ વારંવાર જેતલપુર આવ્યા હતા. અહીં તેમના એક મહાન ભક્ત ગંગાબા રહેતા હતા. ગંગાબા ભગવાન પ્રત્યે અતિશય ભક્તિ ધરાવતા હતા અને ભગવાન જ્યારે જેતલપુર આવતા ત્યારે તેમના ઘરે ઉતરતા હતા. અને એ જ ગંગાબાનો ઓરડો અત્યારે તમે જોઈ રહ્યા છો. જે તમે જોઈ રહ્યા છો એ છે પ્રસાદીનો ઢોલિયો, અને બીજી ઘણી નાની મોટી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, જેતલપુરમાં અનેક પ્રસાદી સ્થળો છે જ્યાં ભગવાન સ્વામિનારાયણના પગલાં પડ્યા હતા. મુખ્યત્વે અહીં જોવા મળતા સ્થળોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર, ગંગાબાનો ઓરડો, પ્રસાદીઘર અને મહિલા મંદિર પણ છે. આ સ્થળો આજે પણ ભક્તો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને દર વર્ષે હજારો હરિભક્તો અહીં દર્શન માટે આવે છે. મિત્રો, જેતલપુરને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસાદી ધામ તરીકે માનવામાં આવે છે, કારણ કે અહીં ભગવાન સ્વામિનારાયણે પોતે વિહાર કર્યો હતો અને ભક્તો સાથે ઘણી દિવ્ય લીલાઓ પણ કરી હતી. તેથી આજ સુધી આ સ્થળ હરિભક્તો માટે વિશેષ આસ્થા ધરાવે છે. મિત્રો, જેતલપુરમાં આવેલું આ સ્વામિનારાયણ મંદિર સમય જતાં સંપ્રદાયના ભક્તો માટે મહત્વનું તીર્થસ્થાન બની ગયું. અહીં રોજિંદા આરતી, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો પણ થાય છે. મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક છે. તમે અહીં હજારો ભાવિ ભક્તોની ભીડ જોઈ શકો છો. વાહ વાહ વાહ, ખતરનાક કામ છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ અવસર મહોત્સવ તરફ, કે જેતલપુરમાં હાલ જે ખૂબ ભવ્ય રીતે 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અવસર મહોત્સવ તરીકે યોજાઈ રહી છે. તો આ પ્રસંગે વિશાળ મેદાનમાં અનેક આકર્ષણો બનાવવામાં આવ્યા છે, જેમ કે સાંસ્કૃતિક મેળો, વિવિધ પ્રદર્શન ડોમ્સ પણ છે, અને અલગ અલગ જે ફેમસ સ્વામિનારાયણ મંદિર છે એની રેપ્લિકા પણ બનાવવામાં આવી છે. સુંદર ફ્લાવર પાર્ક પણ છે, અને દરેક ભાવિ ભક્તોને પ્રસાદ મળી રહે એ માટે ભોજનાલય અને પ્રસાદ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ સરસ પાર્કિંગ વ્યવસ્થા પણ છે, જેથી કોઈને પણ પાર્કિંગની તકલીફ ના પડે. એના સિવાય અહીં હવન માટે અને પૂજા માટે પણ સેપરેટ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું.
અહીં તમે વિશાળ યજ્ઞશાળા જોઈ શકો છો, અવસર યજ્ઞશાળા. હાથની અંદર પુષ્પ રાખી આવો ભગવાન ગણપતિ દાદાને આસન અર્પણ કરવાનો ભાવ. ઓમ યજ્ઞશાળાની પાસે જ તમે અહીં મહાપૂજા ક્ષેત્ર પણ જોઈ શકો છો. સાથે જ તમે અહીં સાંસ્કૃતિક પ્રદર્શનો કે જે સાંસ્કૃતિક પ્રદર્શનો છે એની ઘણી બધી ઇમેજીસ તમે અહીં આ પ્રદર્શનમાં જોઈ શકો છો. અને મિત્રો, હવે તમે અહીંયા જે ફેમસ સ્વામિનારાયણ ટેમ્પલ છે કે સ્વામિનારાયણ મંદિર છે એની રેપ્લિકા તમે અહીં જોઈ શકો છો. જેમ કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ છે શ્રી અમદાવાદ મંદિર, કે જે વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર છે, એ તમે અહીં જોઈ શકો છો. અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ છે શ્રી વડતાલ મંદિર, જે વડતાલ ધામનું જે સ્વામિનારાયણ મંદિર છે એની રેપ્લિકા તમે અહીંયા જોઈ શકો છો. અને આ જે છે એ છે જેતલપુરનું સ્વામિનારાયણ મંદિર, શ્રી જેતલપુર ધામ. અને આ છે શ્રી ધોલેરા મંદિર, ધોલેરામાં આવેલું સ્વામિનારાયણ મંદિર. અને આ છે ધોળકામાં આવેલું સ્વામિનારાયણ મંદિર, શ્રી ધોળકા મંદિર. અને આ છે જૂનાગઢ મંદિર, શ્રી જૂનાગઢ મંદિર, જૂનાગઢમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર. એના પછી તમે અહીંયા શ્રી ગઢપુર મંદિર જોઈ શકો છો, ગઢપુરમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સુંદર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા ભાવિ ભક્તોની ભીડ તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે થોડી ઓછી ભીડ છે, પણ રાતના સમયે, સાંજના સમયે તમને અહીંયા ઘણી વધારે ભીડ જોવા મળશે. કારણ કે જે બધી વસ્તુ છે, જેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે ફ્લાવર પાર્ક. તો આ બધી જે વસ્તુ છે એ સાંજના સમયે લાઇટિંગમાં વધારે સુંદર લાગે છે, વધારે આકર્ષક લાગે છે. તો આખી જે વ્યવસ્થા છે એ જો તમે સાંજના સમયે વિઝિટ કરો છો તો તમને અહીં વધારે મજા આવશે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે જે ભોજન વ્યવસ્થા છે, જે ભોજનાલય છે, એ તમામ સ્વયંસેવકો છે, જે સ્વામિનારાયણ સ્વયંસેવકો છે, એમના માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. અને
જે કોઈ પણ લોકો અહીંયા આવે છે એ લોકોને મફત અહીં ભોજનાલયમાં ભોજન કરી શકે છે. અને બહેનો અને ભાઈઓ માટે બંને માટે અલગ અલગ સુંદર ડોમ્સ પ્રિપેર કરવામાં આવ્યા છે, જ્યાં સરસ મજાનો તમે પ્રસાદ લઈ શકો છો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે ખાલી જ છો હો. ક્યાં? એ રહ્યો અમે બે ને આ બાજુ એક રહ્યું. ત્રણ છો અમે જો પેલા બે રહ્યો. અમે ખાલી જ છે દાદા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાઇનીઝ છે દાદા આપો જય સ્વામિનારાયણ. નૂડલ્સ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ અમારા અપકમિંગ વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.